કરીશું એક એવા નાટકની જેને જોઈને આપણું મન અને હૃદય બંને ભાવુક થઈ જશે. તો મિત્રો આપણે સ્વાગત કરીશું ફોર્થ સેમના બોયઝ એન્ડ ગર્લ્સ ને હૈયાની વાત નાટક પ્રસ્તુત કરવા માટે. હા, કોણ? દરવાજો ખુલ્લો છે, અંદર આવી જાઓ. અરે જયલા, કેમ છે? કેમ ફોન બોન કાઈ નહીં? કઈ નહીં યાર, તું બેસ. શું કહું યાર, કંટાળો છું આ જિંદગીથી. સારું મને સમજાતું કે હું શું કરું. તું ટેન્શન નથી કર. લે, હું છું ને તારી સાથે. લે આ સિગરેટ પી તું. પેલા ટેન્શન દૂર કરવા માટે પીતો હતો એમ. દૂર કર જેને કહું છું. અરે વિપુલ, સાહેબ માટે પાણી લાવતો. હેલો સર. અરે મેહુલ, તો અહીંયા શું થયું? ઓફિસે બધું બરાબર તો છે ને? હા સર, બધું બરાબર જ છે. આમાં તમારી સહી કરાવવાની હતી બસ. લાવ. ત્યાંમાં કઈ પાવા ફેડર તો એડ નથી કરી ને? ના ના સર, તમે તો મને ઓળખો જ છો. હું ઘણા સમયથી તમારા અહીંયા કામ કરું છું અને તમારી વાઈફ તો મને ભાઈ માનતી હતી. હા હા, તું જઈ શકે છે. અરે જયલા, તું કેમ આવી વાત કરે છે? મેહુલ જોડે તારા ઘર જેવો સંબંધ છે ને? હા, પણ હવે ડર લાગે છે મારા સંબંધીઓથી. માણસ પોતાનાથી મને ડર લાગે છે. અરે ક્યાંક તો મને એમ થાય કે હું કંઈક તન તો નહીં ખોઈ બેસું ને. અરે જયલા, તું આવું ના વિચાર યાર. કેમ ના વિચારું? હે, તને ખબર છે મારી પર શું વીતે છે? એક તો નાનપણથી પગ નહીં, મા બાપ પણ જતા રહ્યા. અને જેને મેં મારી છાતી વધારે પ્રેમ કર્યો, એક રીસા પણ મને છોડી જતી રહી. અરે જયલા, પણ તારે એને ભૂલવામાં જ તારો ફાયદો છે. કેમ બોલું તું જ મને કે. મને ગાંડના જેમ દેખાય છે, ઘડીક અહીંયા તો ઘડીક ત્યાં. તેનો અવાજ મને આખો દિવસ સંભળાય છે. શું કરું? એ તું પેલો કહેતો હતો ને કે તે તારા મિત્ર પાસે વિદ્યા શીખી છે, જે જ્યાં વયા ગયા છે, તું જેને વાત કરી શકે છે. હા, હું તને આત્મા સાથે વાત તો કરાવી શકું છું, પણ તે થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. 1% ચાન્સીસ હશે ને? હા, હું હમણાં જ આવ્યો. હા, જલ્દી આવજે. હા, ક્રિસા સાથે મળીશ. બહુ સમય પછી વાત કરી. જય જય, તે મને યાદ કરી. જો હું આવી ગઈ, તારી ક્રિશા. તને મારી આમ રાહ જોતા મને આપણા કોલેજના દિવસો યાદ આવે છે. અને ખબર છે તું કંઈક આવી જ રીતે મારી રાહ જોતો હતો બેન્ચીસ પર બેસીને. હા, એ દિવસને કેમ ભૂલાય? આપણે બે કેટલા ખુશ હતા નહીં? હા, આપણે સાથે ફરતા બેસતા અને પેલા આઈસ્ક્રીમ વાળો યાદ છે તને? લાગતું કે એ ખાલી આપણી માટે જ આવે છે. હા, અરે એણે તો આપણને કહ્યું હતું કે આપણી જોડી મેડ ફોર ઈચ અધર છે. જય, તને યાદ છે મારે ફુગ્ગા જોઈતા હતા ને ખબર નહીં તું ક્યાંથી આટલા બધા રંગબેરંગી ફુગ્ગા શોધી લાવ્યો. હા, પણ ક્રિશા, હવે તું ક્યાં છે? અને તું કેમ જતી રહી મને મોકલો મૂકીને? તને એકવાર પણ મારો વિચાર ના આવ્યો? હા, આવ્યો હતો, પણ તને મારો વિચાર નતો આવ્યો. મેં તને ના પાડી હતી ને, છતાં તે મારી મરજી વિરુદ્ધ એ કામ કર્યું. શું? શેની ના? તું શું કહે મને કઈ નથી સમજાતું. કેમ ભૂલી ગયો એ વરસાદી રાત, આપણું 3 મહિનાનું બાળક ને ફૂલ જેવું કોમળ હશે તો ચાંદ જેવું લાગતું, પણ તે એનું ગળું ઘોટી નાખ્યું. કેમ કેમ મારી નાખ્યું તેને? શું વાંક હતો તેને? મેં કહ્યું હતું હું સંભાળી લઈશ,
પણ તે કેમ આવું પગલું ભર્યું? કેમ? હા હા ભર્યું મેં પગલું, કારણ કે હું નહોતો ઈચ્છતો કે જે પગ નવાનું દર્દ જે એકલતા મેં અનુભવી છે એ આપણું છોકરું પણ અનુભવે. હું નહોતો ઈચ્છતો કે આ મતલબી દુનિયા તેને એમ કે તું એકલો છે, બેબસ છે, લાચાર છે. એટલે પછી છેવટે મારા આ જ હાથે એના શ્વાસમાં રૂંધી નાખ્યા. તેના ભલા માટે જ કર્યું મેં આ. પણ ડોક્ટરે કહ્યું હતું થોડા જ વર્ષોની તો વાત હતી, એ પણ દોડત તેમના મિત્રો સાથે. હવે શું? તે છીનવી લીધું મારું બાળક, આપણા પ્રેમનું અંશ. મારાથી ના રહેવાયું મારા દીકરા વગર, એટલે મેં આત્મહત્યા કરી લીધી. બસ હવે મારે જવું પડશે. ત્યાં બધા છે, માં, બાપુજી, મારું બાળક, અને ત્યાં બધા ખુશ છીએ. ના, તું મને પાછો એકલો મૂકીને ના જઈ શકે ક્રિશા. મને પસ્તાવો છે મારી ભૂલનો, અને હું કઈ પ્રાયશ્ચિત કરવા પણ તૈયાર છું. આ જન્મે નહીં તો આવતા જન્મે. ના ક્રિશા, ક્રિશા, ક્રિશા.